મિત્રો, પાણિયારીએ દીવો કરવો હોય તો શેનો દીવો કરવો? પાણિયારીએ દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો? પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય? મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે. ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે. પણ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય, કંકાસ હોય, ઘરમાં ઝઘડા હોય, ભાઈ ભાઈમાં, બહેનમાં, માતા પિતામાં, કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય, ધંધો ન ચાલે, કોઈ જગ્યાએથી આવક ના આવે, સગાવાલામાં, સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય, કોર્ટ કચેરીના પગલાં હોય, તમે બધી જ જગ્યાએથી ફસાયેલા હોય, આવું બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે. અને આ બધી મુશ્કેલીઓમાંથી, ઘરના કંકાસમાંથી, તમારે દુશ્મનોમાંથી, કોર્ટ કચેરીમાંથી ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય, તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જાય, તો મિત્રો, આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત માહિતી મુજબ હું તમને પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે હું જણાવવાની કોશિશ કરું છું. તો મિત્રો, અમારી આ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરું છું. અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવતા અને કુળદેવીનું નામ અવશ્ય લખજો. મિત્રો, એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો તેવી ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું. અને આ વિડીયોની માહિતી તમે તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી કરું છું. મિત્રો, પાણિયારે દીવો તમારા પૂર્વજોનો કરવો. સૌપ્રથમ માટીનું કોડાયું લેવું. જ્યાં તમારા ઘરમાં પાણિયારી હોય, જ્યાં પીવાનું માટલું હોય, તે પાણિયારીએ સ્વચ્છ રાખવું અને માટીના કોડાયામાં તેલ લેવું. એવું નથી કે તમે કોઈ પણ તેલ લો, સરસવનું તેલ લ્યો કે તમે સિંગ તેલ લ્યો, કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો. દીવાની વાટ ઊભી રાખો કે આડી રાખો, પણ તમે તમારા પૂર્વજને ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયારીએ દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે, તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. પાણિયારીએ દીવો કરવાનો એક જ અર્થ છે. આ દુનિયામાં જો સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ, આપણા મા બાપ. પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય. એટલે જ આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં જ સંપ હોય, એકતા હોય, આપણું કુટુંબ સારું હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, અણબનાવ ના હોય, અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈએ. કહેવાય છે ને કે સાવણી એક હોય તો ઘરનો કચરો સાફ કરે, પણ સાવણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય છે. એટલા માટે એકતા રાખવી, હળીમળીને રહેવું, સંપથી રહેવું, એકબીજાના વિચારો શુદ્ધ રાખવા, વાણીમાં શુદ્ધ વાણી બોલવી, વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ, બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ, વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર, અને બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈ દીક્ષિતને, સાધુ સંતોને દાન આપવું જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું જોઈએ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ, ચકલાઓને ચબૂતરો અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ, કોઈ જુવાર છે, ચોખા છે, બાજરી છે, આ ચણ નાખવું જોઈએ. યથાશક્તિ બની શકે તો ધર્મ કરવો જોઈએ,
તમારા પિતૃઓના નામથી આવું બધું કરવાથી તમારું કર્મનું પાથું બંધાય છે અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો. જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લણો. કર્મનું પાથું જ માન છે. પાણિયારીએ જો દીવો કરો અને તમારા પિતૃઓ રાજી થાય તો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. મિત્રો, પિતૃ રાજી થાય એટલે કુળદેવી રાજી થાય, ઈષ્ટદેવી દેવતા રાજી થાય, તમારા ગુરુજનો, તમારા વડીલોના આશીર્વાદ લેવા. આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય, આનંદમય અને સુખમય બની જાય છે. મિત્રો, પાણિયારીએ તમે દીવો કરો એ પહેલાં સવારે વહેલા ઊભા થઈ નાઈ ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ. પાણિયારીએ દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય એવા જ પિતૃ તમારા ઉપર રાજી થાય. એટલા માટે સાચા હૃદયથી, સત્યનિષ્ઠ ભાવથી હંમેશા પૂર્વજોની, કુળદેવીની પૂજા કરવી. કોઈ પણ કાર્યમાં સાચી નીતિ રાખવી. ધર્મના માર્ગે રહેવું. હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે. એટલા માટે મિત્રો, હંમેશા દયા ધર્મ હૈયે ઓઠે રાખો તો જ તમે જીવનના તમામ કાર્યોમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજના આશીર્વાદ તમે મેળવી શકો છો. જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્ય કરવા જ પડે અને સત્કાર્યોથી જ જીવનમાં સફળતા મળે છે. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રોને, સ્નેહીજનોને શેર કરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ અવશ્ય લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.